આકાશવાણી સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ માટે મહત્વના માળખાકીય પ્રોજેક્ટ અટલ બિહારી વાજપેયી શિવરી નવા સેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન વિશ્વના ટોચના 3 અર્થતંત્રોમાં સ્થાન ધરાવશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓએ આજે આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. બીજા નંબરની ક્રમાંકિત સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મલેશિયા ઓપન સુપર 1000 સ્પર્ધાની સેમીફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી લાંબા પુલ અને મુંબઈ માટે મહત્વના માળખાકીય પ્રોજેક્ટ અટલ બિહારી વાજપેયી શિવરી નવા સેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ 21.8 કિલોમીટર લાંબો છે. એટલું જ નહીં, દેશમાં સૌથી લાંબા સાગર સેતુ તરીકે તેની ગણના થશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અજીત પવાર આ પ્રસંગે હાજર હતા. ડિસેમ્બર 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ સેતુનું શિલાન્યાસ વિધિ કરી હતી. ઉદ્ઘાટન પછી પ્રધાનમંત્રી અટલ સેતુ પરથી મુસાફરી કરીને પનવેલ ખાતેના નવી મુંબઈ વિમાનઘર પર પહોંચ્યા હતા. અટલ સેતુ થવાથી મુંબઈ એટલે મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશ, થાણે, પાલઘર અને રાયગઢ વચ્ચેની સંપર્ક વ્યવસ્થા સરળ બનશે. શિવરી અને નવા સેવા વચ્ચેના પરિવહનના સમયમાં લગભગ 2 કલાક 20 મિનિટનો ઘટાડો થશે. મુંબઈ અને પુરા, ગોવા તેમજ બાકીના દક્ષિણ ભારત જવા માટેનો માર્ગ પણ ટૂંકો થશે. આ સેતુના નિર્માણ પાછળ લગભગ 18,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર સંસ્થાએ આ પ્રોજેક્ટ માટે હળવા વ્યાજ દરે લોન આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં 12,700 કરોડ રૂપિયાથી વધારે કિંમતના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું તેમજ કેટલાક વિકાસ કાર્યોની શિલાન્યાસ વિધિ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવને જોડતી ભૂગર્ભ માર્ગ ટનલની શિલાન્યાસ વિધિ કરી. આ માર્ગ બનવાથી ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઈવ વચ્ચેના પ્રવાસ માટેના સમયમાં ઘટાડો થશે. પ્રધાનમંત્રીએ સૂર્ય પ્રાદેશિક વિપુલ પેયજળ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું તેમજ ટ્રાન્સ હાર્બર લાઇન પર નવા દીઘા ગાંવ સ્ટેશન તેમજ ઉરણ ખારકોપર રેલવે લાઇનના બીજા તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું. નરેન્દ્ર મોદીએ મુંબઈના સાંતાક્રુઝ ખાતે સિપ્સ વિશેષ આર્થિક ઝોન ખાતે રત્નો અને આભૂષણ ક્ષેત્ર માટે વિશાળ જાહેર સવલત કેન્દ્ર ભારત રત્નમનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર સરકારના નમો મહિલા સશક્તિકરણ અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમનું સન્માન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક હતા, જેમણે ભારતીયોને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી વાકેફ કરવા દેશભરમાં પ્રવાસ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવા, માનવતાની સેવા કરવા અને ભારતની આધ્યાત્મિકતાને પશ્ચિમમાં ફેલાવવા માટે પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની સ્થાપના કરનારા સ્વામી વિવેકાનંદને સેંકડો વંદન. તેમણે કહ્યું કે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર સ્વામીજીના વિચારો અને સંદેશાઓ યુવાનોને સમયાંતરે કંઈક કરવાની પ્રેરણા આપતા રહેશે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે પણ સ્વામીજીની જન્મજયંતિ પર આધ્યાત્મિક ગુરુને યાદ કર્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે લોકોને તેમના લક્ષ્યો પર તેમની દ્રષ્ટિ રાખવા અને તેના અનુસંધાનમાં સંપૂર્ણ રીતે સમર્પિત થવા માટે પ્રેરણા આપી હતી. તેમણે આ અવસરે યુવાનોને સંકલ્પબદ્ધ કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ઉર્જાનું રોકાણ કરવા અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અનુરોધ કર્યો હતો. રસાયણો તેમજ ખાતર અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈશાન રાજ્યોને પ્રાથમિકતા આપે છે અને આ પ્રદેશના વિકાસ માટે કામ કરે છે. ઈશાન રાજ્યોમાં 85 આરોગ્ય સંભાળ યોજનાઓના ઉદ્ઘાટન અને તેના રાષ્ટ્રને સમર્પણ માટેના સમારંભમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહીને ડોક્ટર માંડવિયાએ આ મુજબ કહ્યું. આ પરિયોજનામાં ગુવાહાટીમાં નેશનલ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સંસ્થાના ઉદ્ઘાટનનો પણ સમાવેશ થાય છે. ગુવાહાટી નજીક કામરૂપમાં
ચાંગસારીમાં ઉદઘાટન સમારંભમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા અને રસાયણ ખાતર અને અક્ષય ઉર્જા રાજ્યમંત્રી ભગવંત ખુબા હાજર હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન વિશ્વના ટોચના 3 અર્થતંત્રોમાં સ્થાન ધરાવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મા વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના સમાપન સત્રને સંબોધતા અમિત શાહે કહ્યું કે ભારત 2047ના નવા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્યાંક ધરાવે છે અને વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદે તે માટેનો માર્ગ મોકળો બનાવ્યો છે. અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ભારતને વિકસિત અને સ્વનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે કેટલાક માળખાકીય સુધારા હાથ ધર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ વેપાર ક્ષેત્રના અનેક પ્રતિનિધિઓએ આ સમાપન સત્રમાં હાજરી આપી. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં 2024ના વર્ષમાં 41,299 પ્રોજેક્ટ માટે લગભગ 26.5 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. અત્રે યાદ અપાવીએ કે 2022માં વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ મુલતવી રાખવામાં આવી હતી, ત્યારે 18 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટેના એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. આમ 9મી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ પછી અત્યાર સુધીમાં કુલ 45 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. આવાસ અને શહેરી બાબતો અંગેના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાએ દેશના લોકોના જીવન બદલી નાખ્યા છે. દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા હરદીપસિંહ પુરીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં કેન્દ્ર સરકારે 1,19 લાખ ઘર માટે મંજૂરી આપી અને 1 કરોડથી વધારે ઘર નિર્માણનું કામ પૂરું થઈ ગયું છે. તેમણે ઉમેર્યું કે 79 લાખ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. અત્રે યાદ અપાવીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015ની સાલથી 2024ની સાલ સુધી શહેરમાં વસતા ગરીબોને પોસાય તેવી કિંમતે આવાસ પૂરા પાડવા માટે આ યોજના શરૂ કરી હતી. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે હરદીપસિંહ પુરીએ કહ્યું કે પ્રધાનમંત્રીની પરિકલ્પના મુજબ આ યોજના વિક્રમ સમાન સમયમાં અને ખાસ કરીને કોવિડના સમયગાળામાં પૂરી થઈ ગઈ તે સિદ્ધિ સમાન છે. તેમણે જણાવ્યું કે દેશમાં મેટ્રો ટ્રેનના વ્યાપનું લક્ષ્યાંક 956 કિલોમીટર જેટલું ટૂંક સમયમાં જ પાર પડશે અને ત્યારે વિશ્વભરમાં બીજા નંબરની વિશાળ મેટ્રો ટ્રેન પ્રણાલી બની જશે. મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભારત પરિવર્તનના દોરમાં છે અને સંરક્ષણ ક્ષેત્રની બધી જ કામગીરી સ્વદેશીકરણની દિશામાં અગ્રેસર છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ સી.ના દિલ્હી પરિસરની મુલાકાત લેતા તેમણે ભવિષ્યના અને અતિ આધુનિક સુરક્ષિત દૂરસંચાર સંસાધનો વિકાસ માટે સી. અને સંરક્ષણ દળો વચ્ચે વધારે સહકાર માટેનો આગ્રહ કર્યો. તેમણે સી.ના સંશોધનકારોના પ્રયાસોના વખાણ કરતા દેશની સંચાર પ્રણાલી અને સાયબર સ્પેસની સુરક્ષા માટેની ક્ષમતા બદલ પણ ભરપૂર વિશ્વાસ વ્યક્ત કર્યો. સી.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર રાજકુમાર ઉપાધ્યાયે ભારતીય સશસ્ત્ર દળોની જરૂર પ્રમાણે અતિ આધુનિક સુરક્ષા ઉપાયો વચનબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓએ આજે આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ દરમિયાન ઓરિસ્સાના ચાંદીપુર તટ પર એકીકૃત પરીક્ષણ સ્થળથી ખૂબ ઓછી ઊંચાઈ ધરાવતા માનવરહિત લક્ષ્ય પર નિશાન સાધવામાં આવ્યું. આ મિસાઇલ પ્રણાલી દ્વારા નિર્ધારિત લક્ષ્યને સફળતાપૂર્વક સાધીને તેનો નાશ કરવામાં આવ્યો. અતિ આધુનિક આકાશ મિસાઇલ પ્રણાલી નવીનતમ ટેકનિકથી સુસજ્જિત છે અને ઝડપી ગતિથી હુમલો કરવા માટે સક્ષમ પણ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓ, ભારતીય હવાઈ દળ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સંરક્ષણ ઉદ્યોગને અભિનંદન આપ્યા. બીજા નંબરની ક્રમાંકિત સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મલેશિયા ઓપન સુપર 1000 સ્પર્ધાની સેમીફાઇનલમાં પહોંચી છે. વિશ્વની બીજા નંબરની આ ભારતીય જોડીએ ચીનના હેજી ટિંગ અને રેન શિયાંગ યુની જોડીને 21-11 અને 21-8થી પરાજય આપ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ માટે મહત્વના માળખાકીય પ્રોજેક્ટ અટલ બિહારી વાજપેયી શિવરી નવા શિવા અટલ સેતુનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન વિશ્વના ટોચના 3 અર્થતંત્રોમાં સ્થાન ધરાવશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓએ આજે આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું અને બીજા નંબરની ક્રમાંકિત સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મલેશિયા ઓપન સુપર 1000 સ્પર્ધાની સેમીફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.